કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જમ્મુથી શ્રીનગર વચ્ચે પહેલી ડાયરેક્ટ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી છે. આ ખાસ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ અને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ હાજર રહ્યા હતા. હવે જમ્મુ અને શ્રીનગર બંને રાજધાનીઓ વચ્ચે પહેલી વખત ડાયરેક્ટ ટ્રેન સેવા શરૂ કરવામાં આવતા બંને શહેરના રહેવાસીઓની સાથે પર્યટકોને પણ ઝડપથી ટ્રાવેલિંગ કરવામાં રાહત થશે. 20 કોચની આધુનિક વંદે ભારત ટ્રેન મુસાફરોને ઝડપ, આરામ અને સલામતીનો નવો અનુભવ આપશે. આ પહેલા જમ્મુથી કાશ્મીર સુધી પહોંચવું સહેલું નહોતું. લાંબી મુસાફરી, ટ્રાન્સફર અને સમયનો ખૂબ જ વેડફાટ થતો હતો, પણ હવે આ નવી ટ્રેન સેવા દ્વારા મુસાફરો માત્ર અંદાજે 4 થી 4.5 કલાકમાં જ આ મુસાફરી પૂર્ણ કરી શકશે. આ રૂટમાં પર્વતો, ટનલ્સ અને બ્રિજીસ વચ્ચેની સફર મુસાફરો માટે એક યાદગાર અનુભવ બનશે. ભારતીય રેલવે માટે પણ આ પ્રોજેક્ટ એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. 2024 સુધીમાં દેશમાં 50થી વધુ વંદે ભારત ટ્રેનો વિવિધ રૂટ પર દોડે છે અને સરકાર આગામી સમયમાં આ સંખ્યામાં વધુ વધારો કરવાની યોજના પણ ધરાવે છે. જમ્મુ કાશ્મીર માટે આ માત્ર એક ટ્રેન સેવા નથી, પરંતુ વિકાસ, કનેક્ટિવિટી અને નવા અવસરનો એક નવો અધ્યાય છે. साथियों, आप सबको मेरा नमस्कार। आज जम्मू और श्रीनगर के बीच में माननीय प्रधानमंत्री जी ने रेलवे लाइन का इनॉग्रेशन लास्ट ईयर किया था और वंदे भारत सर्विस चालू की थी। वंदे भारत सर्विस चालू की थी, उसका 8 कोच की ट्रेन को 20 कोच की ट्रेन में अपग्रेड किया गया है आज। और जो कटरा से श्रीनगर चलती थी उसको एक्सटेंशन करके जम्मू से स्टार्ट किया गया। ये जम्मू कश्मीर के सभी जनता के लिए, सभी आवाम के लिए, सभी नागरिकों के लिए बहुत बड़ा एक बेनिफिट रहेगा। 8 कोच वाली ट्रेन लगातार फुल जाती थी, 100% ऑक्यूपेंसी थी, बहुत डिमांड आती थी कैपेसिटी बढ़ाने के लिए। कैपेसिटी बढ़ा ली गई है और ये 20 कोच की ट्रेन आज से चालू हो रही है।